દરેક વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે સ્ટાન્ડર્ડ 12 12મા ધોરણમાં કોમર્સમાં અને સાયન્સ માટે બંને માટે ખૂબ જ ઉપયોગી ચેપ્ટર છે, જેમાંથી કુલ 10 માર્ક્સનું આપણને થિયરિટિકલી પૂછાય છે. તો 10 માર્ક્સ કેવી રીતે પૂછાય છે એનું આપણે ધ્યાનમાં લેવું છે. તો ચેપ્ટરનું નામ છે કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ અને જાવાસ્ક્રિપ્ટ. જ્યારે આપણે જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે ઘણા બધાને ખબર છે, ઘણા બધાને વિદ્યાર્થીઓને ખબર નથી, પરંતુ મારી વિનંતી છે આપ સૌને ધ્યાનમાં લેવા જેવી છે કે ઘણા વિદ્યાર્થીઓ કમ્પ્યુટર સબ્જેક્ટ માટે ખૂબ જ ગભરાતા હોય છે. જે ગભરામણ કાઢી નાખવી છે આપણે, એના માટે જ આ વિડીયો તમારા માટે બનાવ્યો છે. તો આ વિડીયો તરફ ખૂબ જ ધ્યાન આપજો અને એક એક પોઈન્ટ તરફ, જે પોઈન્ટ સમજાવું છે એ પોઈન્ટ તરફ ધ્યાન આપજો. 10 માર્કના ક્વેશ્ચન પૂછ્યા છે. 10 માર્કના ક્વેશ્ચનની અંદર જો આમાંથી આપણે 7-8 માર્ક્સના ક્વેશ્ચન બી આવડી જાય તો આપણે 7 માર્ક તો સિક્યોર થઈ ગયા. તો આવી રીતે 33 માર્ક આપણે લાવવાનો હોય છે. તો 33 માર્ક કેવી રીતે આવે એનું બી ગાઈડન્સ આગળ આપીશ તમને, દરેક ચેપ્ટર વાઇઝ તમને આપતો જઈશ. આપણે ધ્યાન રાખવું છે કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ અને જાવાસ્ક્રિપ્ટ. બરાબર. આમાં જોઈએ તો CSS દ્વારા વેબસાઇટના દર્શનીય શૈલી સ્પષ્ટ કરવા માટે થાય છે. કોઈ પણ દસ્તાવેજને કેવી રીતે દર્શાવો તેની સ્ટાઇલ કહે છે. કહેવાનો મતલબ એવું છે કે CSS કાસ્કેડિંગ સ્ટાઇલ શીટની અંદર શું દર્શનીય શૈલી એટલે શું? કોઈ પણ આઉટપુટ તમારે જોવું હોય છે, જ્યારે તમે વેબસાઇટની અંદર બનાવો છો ત્યારે વેબસાઇટની અંદર જ્યારે પણ કોઈ પણ આઉટપુટ જોતા હોય ત્યારે વારે ઘડી આપણે કોઈ પણ ટેગનો ઉપયોગ કરીએ છીએ, તો વારે ઘડી ઉપયોગ કરવો પડે ત્યારે કોડિંગ વધી જાય છે. એ કોડિંગ ઘટાડવા માટે CSSની રચના કરવામાં આવી છે. CSS એટલે કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ. તેમાં પહેલી વસ્તુ છે કોડિંગની નકલ ટાળી શકાય છે. આગળ જે હું તમને કર્સર ફેરવી રહ્યો છું ત્યાં જોજો. ત્યાં પછી એક છે એક જ વિકલ્પ માટે જુદા જુદા ઉદ્દેશ માટે જુદી જુદી સ્ટાઇલનો ઉપયોગ કરી શકાય છે. કહેવાનો મતલબ કે સ્ટાઇલ એક જ હોય પણ જુદો જુદો ઉપયોગ કરે. મતલબ કોઈ કોડિંગ આપણે જ્યારે ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે એક ટેગનો વારે ઘડી ઉપયોગ કરવામાં આવે ત્યારે એમાં આપણે કોઈ નકલ ટાળી શકાય છે. નકલ ટાળી મતલબ એક જ વખત બધું ફોર્મેટિંગ આપી દીધા બાદ આપણે એ ટેગનો ઉપયોગ પેજની અંદર ગમે ત્યાં ઉપયોગ કરીએ, આપણે કોઈ પણ જગ્યાએ આપણે ઉપયોગ કરીએ ત્યારે આપણે ઉપયોગને ફરીથી આપણે કોડિંગ ન કરવું પડે માટે CSSનો ઉપયોગ થાય છે. કોડિંગની જાળવણી કરી શકાય છે. 3 પોઈન્ટ છે. કોડિંગની નકલ ટાળી શકાય છે, એક જ વિકલ્પ માટે જુદા જુદા ઉદ્દેશ માટે જુદી જુદી સ્ટાઇલનો ઉપયોગ કરી શકાય છે, કોડની જાળવણી કરી શકાય છે. ત્યારે આપણે જોઈએ CSSના વાક્યરચના. CSSની વાક્યરચના કયા પ્રમાણે છે આપણને બધાને ખબર છે. CSS એ સ્ટાઇલ ટેગની અંદર મૂકવામાં છે. મતલબ કે કોડ જ્યારે લખાય છે ત્યારે હેડ ટેગની અંદર સ્ટાઇલ ટેગની અંદર લખવામાં આવે છે. આપણે એ પણ ધ્યાનમાં લેવાનું છે. બરાબર. આગળ આપણે જોતા રહીશું. પોઈન્ટ ઓફ વ્યૂ એ છે કે 12મા ધોરણના વિદ્યાર્થીએ કોઈ પણ ગભરાવાની જરૂર નથી. 100% 10 માર્કના ક્વેશ્ચન આવે છે. 10 માર્કના ક્વેશ્ચનમાંથી આ જ અમારો વિડીયો જોશો તો વિડીયોમાં તમને બધું ક્લિયરિટી થઈ જશે. એટલે વિનંતી એ છે કે આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રો સુધી પહોંચાડજો. અને જે ગભરામણ છે બધાને કે ફેલ થાય કમ્પ્યુટરમાં, થવાતું નથી. ચેપ્ટર નંબર 2 પહેલા ચેપ્ટરનું આપણે જોઈશું. એમાં ચેપ્ટર નંબર 2ની અંદર જોઈએ છે પસંદગીકાર અને ઘોષણાઓ. 2 રૂલ છે CSSમાં. પહેલો રૂલ છે પસંદગીકાર એટલે સિલેક્ટર અને બીજો રૂલ છે ઘોષણા એટલે ડિક્લેરેશન. સિલેક્ટર એટલે શું? મુખ્ય ટેગને સિલેક્ટર તરીકે લેવામાં આવે છે. યાદ રાખવાનું છે. મુખ્ય ટેગ તરીકે કોને લેવામાં આવે છે? સિલેક્ટરને લેવામાં આવે છે. મતલબ મુખ્ય ટેગ તરીકે અને સિલેક્ટર કહેવામાં આવે છે CSSની અંદર. એક માર્કના ક્વેશ્ચન અંદર પ્રશ્ન પૂછાય તો આપણને યાદ રહેવું જોઈએ. અહીંયા બધા જ ક્લિયરિટી આપેલી છે. જે પ્રશ્ન જ્યાંથી પૂછાય છે એ પણ હું તમને આવરી લઈશ. એટલે બધા જ વિદ્યાર્થીઓ આ જ્યારે વિડીયો જોતા ત્યારે બહુ ધ્યાનથી જોવાનો છે. બરાબર. ત્યાર ઘોષણાઓ. ત્યાર પછી છે એની વાક્યરચના કેવી રીતે? તો સિલેક્ટર, પ્રોપર્ટીઝ અને વેલ્યુ. પ્રોપર્ટી અને વેલ્યુના કયાથી જુદા પાડવામાં છે? કોલમથી જુદા પાડવામાં છે. એટલે વિસર્ગ કહેવામાં આવે છે ને. ગુણધર્મને તેની આપવામાં આવતી અસરોને વિસર્ગ ચિહ્નથી છૂટા પાડવામાં આવે છે. યાદ રાખવાનું છે. આ પણ એક માર્કના ક્વેશ્ચનમાં પૂછાય છે. દરેક વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને ખૂબ ધ્યાનથી જોજો. બધા જ વિડીયો મારા ધ્યાનથી જોવા લાયક જ છે. 100% કહું છું કે કોઈ પણ હિસાબે માર્ક્સ તમારે 70 ઉપર માર્ક્સ લાવો, 80 ઉપર માર્ક્સ લાવો, તમારા દરેક વિડીયોને સબસ્ક્રાઈબ કરજો, તમારા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડજો, તમારા મિત્રો સુધી પહોંચાડજો. ગમે તે ગુજરાતના કોઈ પણ સ્થળે રહેતા હોય આ પ્રમાણે ક્યાંય જોવા મળશે નહીં. આગળ ત્યાર પછી જે મુખ્ય ટેગને પસંદગીકાર તરીકે લેવામાં છે. ઉદાહરણ H1 થી H6 બોડી અને એક્સેટ્રા. મુખ્ય ટેગને જે અસરો અપાય છે તેને ઘોષણાઓ કહેવાય છે. ઘોષણા એટલે કે દરેક ટેગને આપણે જ્યારે
ઘોષણા એટલે કોઈ પણ ટેગને જે કંઈ ફોર્મેટિંગ આપવામાં છે, કલર ચેન્જ કરો, સ્થાન ચેન્જ કરો, આકાર ચેન્જ કરો, બધું જે આપીએ છે એને આપણે ઘોષણાઓ તરીકે લેવાય છે. પરંતુ અહીં આગળ ઘોષણાઓને થોડા અલગ નામથી ઓળખવામાં આવે છે. ફોન્ટ ડેશ ફેમિલી એવા નામથી ઓળખાય, ફોન્ટ ડેશ સાઇઝ એવા નામથી ઓળખવામાં આવે છે. તો બધા જ પસંદગીકારને ધનુષ્યમાં આવરી લેવા, એટલે ટેગની શરૂઆત જે છે ત્યાં સિલેક્ટરની અંદર જે પ્રોપર્ટીઝ આપે છે અને વેલ્યુ આપે છે એને હંમેશા છગડિયા કૌંસમાં દર્શાવવામાં આવે છે. યાદ રાખવાનું. ફૂલ ફોર્મ છે CSS ટેગ કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ. તેની અસર 0 થી 5000 વેબ પેજ સુધી જ આવે છે. 5000 વેબ પેજ સુધીની અસર, એટલે એક વખત જ્યારે ઘોષણાઓ કરી દીધી છે હેડ ટેગની અંદર, સ્ટાઇલ ટેગની અંદર, ત્યારબાદ પછી આખા વેબ પેજમાં કોઈ પણ જગ્યાએ ઘોષણા કરવાની જરૂર નથી. કેવળ અને કેવળ ખાલી તમે એ ટેગનો ઉપયોગ કરો એટલે ઓટોમેટિકલી બધી ઘોષણાઓ, બધી ડિક્લેરેશન તમારે એમાં આવી જશે ઓટોમેટિકલી. મતલબ કે આ CSSના ઉપયોગથી કોડિંગ ટાળી શકાય છે, નકલ ટાળી શકાય છે, ફરી લખવું પડતું નથી. ચાલો, CSS ચાલુ કરવા માટે એટલે ઓપન કરવા માટે બે વસ્તુ વપરાય છે. એક શોર્ટકટ કી F11 છે, અથવા તો તેના સ્ક્રીન પર આવેલા આઇકોન પર ક્લિક કરવાથી મૂકી શકાય છે. ત્યાં આગળ સ્ટાર્ટ થઈ જાય છે. આગળ આપણે જોઈએ શું બીજું શું છે, તો ત્યાં સ્ક્રીન જોવા મળે છે. CSS જ્યારે સ્ટાર્ટ કરીશું ત્યારે આપણે સ્ક્રીન જોવા મળશે. સ્ક્રીનની અંદર કેવી રીતે સ્ટાર્ટ કરીશું? સ્ક્રીન જ્યારે જોવા મળે ત્યારે આપણને શું છે કે CSS સ્ટાર્ટ કર્યા બાદ આપણે પેજ ટાઇટલ જોવા મળે છે. પેજ ટાઇટલ કરશું ત્યાં પેજનું નામ આપીશું, ફાઇલનું નામ આપીશું, તરત આપણને આ પ્રમાણે સ્ક્રીન જોવા મળે છે. એમાં બે પેન જોવા મળે છે. જમણી બાજુના ડાયલોગ બોક્સમાં જનરલ, ટેક્સ્ટ, બેકગ્રાઉન્ડ, બોર્ડર, બોક્સ, લિસ્ટ અને ઓરલ જેવા વિકલ્પો જોવા મળે છે. તે આપણે સ્ક્રીનમાં જોવા મળ્યા છે આગળ, બરાબર. ત્યારબાદ સ્ક્રીનમાં જોશો તમે તો ત્યાં આગળ આપણને જોવા મળે છે. તો અહીં આગળ જે આપવામાં આવેલું છે આ ભાગ, બરાબર છે, આ ભાગ આખું તમને જોવા મળશે. ત્યારબાદ ડાબી બાજુ ડાયલોગ બોક્સમાં ઇન્ટરનલ સ્ટાઇલ શીટ જોવા મળે છે. જે ઘટક, બરાબર છે, તે H1 ઘટકને અલગ અલગ અસર આપવામાં, મતલબ કોઈ પણ ઘટકનો ઉપયોગ કરો તે તમને જોવા મળે છે, બરાબર. કોઈ પણ ઘટક હોય, કોઈ પણ ઘટકનો, અહીં આગળ આ જે આ પેન છે એની વાત કરું છું, બરાબર છે. જ્યાં તમને રેડ કલરથી માર્કિંગ કર્યું છે, માર્કિંગ તરફ થોડું ધ્યાન લેવાનું તમારે. અને જ્યારે તમે સોફ્ટવેર ઓપન કરો છો ત્યારે પણ આ વસ્તુ જોવા મળશે તમને. ત્યારબાદ આપણે જોઈએ સેકન્ડ સ્ક્રીનની અંદર જોઈએ આપણે તો કે શું સેકન્ડ સ્ક્રીનમાં, બરાબર. તો ત્યાં સેકન્ડ સ્ક્રીનની અંદર જોઈશું આપણે, હા, સેકન્ડ સ્ક્રીનની અંદર જોઈશું આપણે શું જોવાનું છે. તો સેકન્ડ સ્ક્રીનમાં જ્યારે ઓપન કરીએ છીએ ત્યારે અહીં ઘટકની રચના કરવાની છે. ઘટક કોઈ પણ અહીંયા સ્ક્રીન એટલે ઘટક જોવા મળશે, બધા અલગ અલગ ઘટકો જોવા. એ ઘટકોની શૈલીમાંથી કોઈ એક ઘટકને પસંદ કરવામાં આવે અને ત્યારબાદ ક્રિએટ સ્ટાઇલ રૂલ પર ક્લિક કરવામાં આવે. ક્રિએટ સ્ટાઇલ રૂલ ક્લિક કરશો એટલે ઓટોમેટિકલી તમને આ પ્રમાણે વિકલ્પોની રચના જોવા મળશે. ત્યાં જનરલની અંદર, જનરલ વિકલ્પની અંદર બધા જ અસરો તમને ત્યાં જોવા મળે છે. ત્યાં આગળ અસરો કઈ, તમે જે અસરો આપી હશે તે ટેક્સ્ટ વિકલ્પમાં આપી છે. ટેક્સ્ટ વિકલ્પમાં પસંદ ફોન્ટ ફેમિલી વિકલ્પમાં અનસ્પેસિફાઈડ, પ્રીડિફાઇન્ડ અને યુઝ કસ્ટમ ફોર ફેમિલી વિકલ્પ પસંદ કરી ફોન્ટ બદલી શકાય છે. યુઝ કસ્ટમ ફોર ફેમિલીમાં આપણા કમ્પ્યુટરમાં રહેલા જેટલા ફોન્ટ છે એ ફોન્ટ દ્વારા કાર્ય કરી શકાય છે. પેલામાં ફોન્ટ વિકલ્પની અંદર યુઝ સ્પેસિફાઈડની અંદર કમ્પ્યુટર જાતે એક્સેપ્ટ કરે છે, સોફ્ટવેર જાતે એક્સેપ્ટ કરી લે છે. જ્યારે આપણે પ્રીડિફાઇન્ડની અંદર 3 પ્રકારના ફોન્ટ આપેલા છે. એરિયલ ફોન્ટ જે આપે છે, ટાઈમ ટુ નંબર ફોન્ટ આપે છે, સેરિફ ફોન્ટ છે, સાન્સ સેરિફ ફોન્ટ, એમાંથી 3માંથી કોઈ પણ એકનો વિકલ્પની પસંદગી કરી શકાય છે. ફોન્ટ સાઇઝ, લાઇન હાઇટ, કલર, ફોન્ટ વિડ્થ, ફોન્ટ સ્ટાઇલ, કેસ ચેન્જ, એલિમેન્ટ તેમજ ટેક્સ્ટ ડેકોરેશન દ્વારા વિવિધ અસરો આપે છે. કાસ્કેડિંગ સ્ટાઇલ શીટના ઉપયોગથી ઘટકને અસર આપી શકાય છે. આપણે કાસ્કેડિંગ સ્ટાઇલ શીટના જે ફોર્મેટ જોયું છે આપણે એ ફોર્મેટ તરફ થોડું ધ્યાન દોરવાનું છે. હું ધ્યાન દઉં તમે જ્યારે સોફ્ટવેર ઓપન કરશો એટલે આપણને આ પ્રમાણે આખું ચિત્ર તમારે સમક્ષ જોવા મળશે, ડાયલોગ બોક્સ જોવા મળે છે. ક્રિએટ સ્ટાઇલ રૂલ આપવામાં આવે ત્યારબાદ તમારે એક મારા ક્વેશ્ચનમાં અહીંયાથી પ્રશ્ન પૂછાય છે. તો પહેલી વસ્તુ જ્યારે ટેક્સ્ટનો પસંદગી કરીશું ત્યારે જુઓ ટેક્સ્ટની અંદર ટેક્સ્ટ વિકલ્પ જ્યારે પસંદ કરીશું ત્યારે શું થાય છે. ટેક્સ્ટનો પસંદ કરીએ ત્યારે સ્ક્રીન પર તમને દર્શાવ્યા પ્રમાણે ખૂબ જ સરળતાથી સ્ક્રીન સમજી શકાય. એટલે પહેલો પોઈન્ટ જે છે એ પહેલા પોઈન્ટની અંદર જ્યારે ટેક્સ્ટનો ઉપયોગ કરશો ત્યારે ટેક્સ્ટની અંદર ધ્યાન આપજો. ટેક્સ્ટની અંદર વિકલ્પમાં ફેમિલી ફોન્ટ, ત્યાર પછી અનસ્પેસિફાઈડ ફોન્ટ, બરાબર છે, એ બધાનું ધ્યાનમાં લઈએ આપણે. તો કે અનસ્પેસિફાઈડ અહીં આગળ
ફંડ ફેમિલી, આ એક પોઈન્ટ અહીંયા જોવા મળે છે. બીજો પણ અનસ્પેસિફાઈડ ફંડ જોવા મળે, પછી પ્રીડિફંડેડ ફંડ જોવા મળે છે. ત્યારબાદ યુઝ કસ્ટમ ફેમિલી ફંડ જોવા. આ વિકલ્પને પસંદ કરતાની સાથે મારું કર્સર જ્યાં ફરી રહ્યું છે, જ્યાં સ્ક્રીન પર હું ડોટ કરી રહ્યો છે, ત્યાં આગળ યાદ રાખવાનું ફોન્ટ ફેમિલી કમ્પ્યુટરમાં રહેલા ફોન્ટ જોવા મળે છે. ત્યારબાદ ફોન્ટ સાઇઝ કેટલી વધારે છે, અલગ અલગ ફોન્ટની સાઇઝ આપી, પિક્સલમાં આપી છે, પોઈન્ટમાં આપી છે, સેન્ટીમીટરમાં આપી છે, વિવિધ ઓપ્શનો જોવા મળે છે. એટલે તમારે સામે આપી છે એ પ્રમાણે તમારે નક્કી કરવાનું રહે છે જ્યારે આપણે સીએસનો ઉપયોગ કરતા હોય ત્યારની વાત છે, બરાબર. ત્યાર બેકગ્રાઉન્ડના વિકલ્પમાં દ્વારા આપણે બેકગ્રાઉન્ડ, હવે ફોન્ટ ફેમિલી જોયું, ફોન્ટ સાઇઝ જોયું, એટલે ફોન્ટ વિડ્થ જોવા મળે છે. ફોન્ટ વિડ્થનો અર્થ જ્યારે તમને નોર્મલ પોઈન્ટ પ્રશ્ન આવશે, જેટલા વિકલ્પ એમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરતા નોર્મલ પોઈન્ટમાં જેવું છે, બોલ્ટમાં જેવું છે, સામાન્ય તમને જોઈ શકાય. સ્ટાઇલ છે, ફોન્ટ સ્ટાઇલ જોઈએ તો અહીંયા આગળ જો આપેલું જ છે તમને નોર્મલમાં, બોલ્ડમાં, બોલ્ડર, લાઇટર, ઇનહેરિટન્સ, આ પ્રમાણે તમને વિકલ્પો જોવા મળે છે. ત્યારબાદ આપણે જોઈશું કે ફોન્ટ સ્ટાઇલ ઓપોઝિટી કલર કેટલી છે, તો 0 થી 1ની રહે. અહીંયા તમને અહીં આગળ જોવા મળશે, ધ્યાન આપજો. આ પોઈન્ટ જે છે, આ પોઈન્ટ અત્યારે જોઈ રહ્યા છે. કોઈ પણ કલરની પસંદગી કરીશું એટલે બેકગ્રાઉન્ડની અંદર તમને શું જોવા મળશે, તો બેકગ્રાઉન્ડમાં કલરની પસંદગી જોવા મળે. બેકગ્રાઉન્ડમાં કયો કલર જોઈએ છે આપણે, એ કલર જે છે એ કલર તમને ત્યાં જોવા મળે છે. એક એક વિકલ્પની ધ્યાનમાં રાખવામાં આવી છે. આ જ્યારે તમે વિડીયો જોતા હોય ત્યારે એક જ ધ્યાન રાખવાનું, શાંતિથી જોશો તો 10 માર્ક્સ પૂરા આવશે, એ મારી ગેરંટી છે. પણ ત્યાં ધ્યાનથી જોયા બાદ શું કરવાનું છે, પ્રેક્ટિકલ જાતે કરતાં શીખવાનું. પ્રેક્ટિકલ બેઝ જ્યારે પૂછાય છે પ્રશ્નો ત્યારે પણ એ ધ્યાનમાં લેવાનું છે. જ્યાં સુધી પ્રેક્ટિકલ નહીં કરો ત્યાં સુધી પ્રશ્નનો ખ્યાલ આવશે નહીં, બરાબર. આગળ જોઈએ. ત્યારબાદ આ જો છે ઇમેજ ઉપયોગ કરીએ છીએ, આગળ ઇમેજ આપેલું બોટમ અને ગોઠવણી કરે, કોઈ પણ જવાથી અહીં આગળ ચૂઝ ફાઇલ વિકલ્પ અહીંયા આપેલો છે, ચૂઝ ફાઇલ વિકલ્પ, બરાબર. આ ચૂઝ ફાઇલ વિકલ્પમાં જશો એટલે ઇમેજને પણ પસંદ કરે, તમારા કમ્પ્યુટરમાં રહેલી કોઈ પણ ઇમેજની પસંદગી કરશો એટલે પસંદગી આવે છે. ત્યાં આગળ 3 વિકલ્પ ઉપર જોવા મળે, 3 વિકલ્પ બાજુમાં લેફ્ટ સાઈડ જોવા મળે. 3 વિકલ્પ, 6 વિકલ્પનો ઉપયોગ અલગ અલગ છે. પહેલું છે સેન્ટરમાં જોઈએ છે, તમારે લેફ્ટ સાઈડ જોઈએ છે, રાઈટ સાઈડ જોઈએ છે, કઈ બાજુ તમારે ગોઠવણી કરી ચિત્ર ઇમેજની ગોઠવણી દર્શાવે છે. બીજું ટોપ પર જવું છે, સેન્ટરમાં જવું છે, બોટમ સાઈડ જવું છે, તો ત્યાં આગળ પણ આપણે વિકલ્પની પસંદગી કરી અને કોઈ પણ તમારા જે ઇમેજને છે એ ગોઠવી શકાય છે. આગળ આપણે જોઈએ બોર્ડર વિકલ્પ દ્વારા વિવિધ પ્રકારની બોર્ડર આપી શકાય છે. બાજુમાં બોર્ડર વિકલ્પ છે, બેકગ્રાઉન્ડની જોડે બોર્ડર વિકલ્પ પણ આપેલો છે. તો એ બોર્ડર વિકલ્પને પસંદ કરો ત્યારે અલગ અલગ પ્રકારની બોર્ડરો જોવા મળે છે. એમાં બીજા બોક્સ, લિટલ, ઓરલ જેવા વિકલ્પો દ્વારા પણ અસર આપી શકાય છે, આપણને ધ્યાનમાં લેવાનું છે. આગળ જોઈશું આપણે. આગળ છે તમારો સીએસએસનું પોઈન્ટ, બરાબર છે. પોઈન્ટ કેવી રીતે, જ્યાં તમારી આ વેબસાઇટ પૂર્ણ થાય, આ બધી અસરો પૂર્ણ થાય એટલે ઓટોમેટિકલી તમારે સેવ પર જવાનું. સેવ પર ગયા બાદ તમે જ્યારે નોર્મલ વ્યૂમાં જશો ત્યારે તમને આ પ્રમાણેનો શું જોવા મળશે, ડાયલોગ બોક્સ જોવા મળે છે. આપણને સ્ક્રીન જોવા મળે. ત્યાં આગળ સીએસએસમાં ત્યાં આગળ આપણે નોર્મલ વ્યૂમાં જે ફોર્મેટ 1માં ધ્યાન રાખજો, મોડમાં ફોર્મેટ 1 નામના ટૂલ બારમાંથી હેડિંગ 1 પસંદ, કેમ કે આપણે પહેલી પસંદગી કોની કરી હતી, હેડિંગ 1ની પસંદગી કરી હતી. એ પસંદગી કરવામાં આવે છે ત્યારબાદ તમને આઉટપુટ જોવા મળે છે. સીએસએસમાં નીચેના સ્તરમાં ફેરફાર કર્યા વગર વેબસાઇટની રચના કરી શકાય છે. એક મને ક્વેશ્ચન અહીંયા પૂછાય છે, સીએસએસનો ઉપયોગ શું છે, તો નીચેના સ્તરમાં ફેરફાર કર્યા વગર વેબસાઇટની રચના કરી શકાય છે. દરેક ઘટકની અસરને એક વખત જ ઉમેરવામાં આવે છે. ઘટકની અસર જ્યારે આવે છે એક વખત ઘટકની ઉમેરો કરી શકાય છે, આપણે ધ્યાનમાં લેવાનું છે, બરાબર. ધ્યાન ખૂબ આપવાનું છે. એક મારા ક્વેશ્ચનમાં પૂછાય પ્રશ્નો તો આપણે અહીં આગળથી પ્રશ્નો બધા આવે છે. આગળ આપણે જોઈશું, બરાબર છે. આગળની સ્લાઇડ જોઈશું આપણે. જાવાસ્ક્રિપ્ટ. હવે છે જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ, બરાબર છે. જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ શું છે, તો જાવાસ્ક્રિપ્ટ શું છે પહેલાં એ સમજીએ, બરાબર છે. જાવાસ્ક્રિપ્ટની રચના કેવી રીતે થઈ એ આપણે થિયરીમાં જોઈશું, પ્રેક્ટિકલમાં જોઈશું. થિયરીમાં બી જાવાસ્ક્રિપ્ટ શું છે પહેલું તો વેબસાઇટનું નિયંત્રણ મળે એચટીએમએલનો ઉપયોગ થાય છે. તે પેજ સ્થિત હોય છે, સ્થિત એટલે કે અસંબંધન વગરનું. એક વખત તમે વેબસાઇટ ઓપન કરો છો ત્યારે વેબસાઇટ ઓપન કરતાની સાથે ધ્યાનમાં લેજો, વેબસાઇટ ઓપન કરતાની સાથે તમે ઓપન કરશો એટલે શું છે,
કે નોર્મલ HTML ભાષાનો ઉપયોગ નોર્મલ વેબસાઇટને પ્રદર્શિત કરે છે, મતલબ એમાં કોઈ ફેરફાર કરી શકતા નથી, સંપાદન કરી શકતા નથી. ત્યાં આગળ આપણે સંપાદન રહીતું. જેમ જેમ ઇન્ટરનેટનો ઉપયોગ થયો, જેમ જેમ વ્યક્તિઓ કંઈક અલગ માગતા થયા, ઉપયોગ કરતા અલગ અલગ માગતા થયા, ત્યાં વેબસાઇટો કેવી આવી ડાયનેમિક આવી ગઈ. ડાયનેમિક વેબસાઇટની અંદર એક સાથે વાર્તાલાપ કરી શકે છે, જ્યાં સંપાદન ઉમેરી શકાય છે. અને સંપાદન ઉમેરવા માટે જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ થાય છે. અને એનો ઉપયોગ હેડ ટેગમાં કરવામાં આવે છે. કયા ટેગમાં કરવામાં આવે? હેડ ટેગની અંદર સ્ક્રિપ્ટમાં કરવામાં આવે. વેબસાઇટનું નિયંત્રણ માટે HTML ઉપયોગ થાય છે. તે સ્થિત વેબ પેજ રેન્ડર બાદ બદલી શકાતી નથી. રેન્ડરિંગ એટલે શું? તમારા કોડિંગને લખ્યા બાદ, સેવ કર્યા બાદ તમારી ફાઇલનું આઉટપુટ જ્યારે તમે બ્રાઉઝરમાં જુઓ છો, તો જે કોડિંગ અને બ્રાઉઝરની વચ્ચે જે ક્રિયા થાય છે, જેને રેન્ડરિંગ કહેવામાં આવે છે, એક મારા ક્વેશ્ચનમાં પૂછાય છે. બીજું છે HTMLની અંદર અપરિવર્તનશીલ અસંવાદન વેબપેજમાં આપે છે. બહુ જ ધ્યાન અપરિવર્તનશીલ અસંવાદન વેબપેજ મતલબ સ્થિર વેબપેજ, ખાલી જોઈ શકાય છે, ખાલી આપણે વાંચી શકીએ છીએ, એમાં કોઈ સંવાદન આવતું નથી, મતલબ આપણી સાથે વાર્તાલાપ કરી શકતું નથી. જે આપેલું છે એ જ આપણે જોઈ શકીએ છીએ. કહેવાનો મતલબ એટલે ડાઉનલોડ કરવું, અપલોડ કરવું તો કોપી પેસ્ટ કરીને કરી શકાય છે. આજના વિદ્યાર્થીઓને તો ખ્યાલ છે જ, પરંતુ એક એક મારા ક્વેશ્ચનમાં આપણે જવું છે. માટે દરેક ક્વેશ્ચને, દરેક મારી લાઈનને, દરેક મારા વાક્યને શાંતિથી સાંભળજો. એક એક મારા ક્વેશ્ચનનો પ્રશ્નો પૂછાય છે. ઇન્ટરનેટના વિકાસ સાથે લોકો વધુ સંવાદન અને દર્શનીય વેબપેજની અપેક્ષા હોય છે. હાલના વિદ્યાર્થીઓને મોબાઈલ પહેલાં જે જૂના હતા મોબાઈલ, એ બધા ડબલું કહેતા હતા. હવે એ મોબાઈલ કોઈ યુઝ કરતું નથી. અત્યારે બધા જ મોબાઈલ, નાનું બાળકથી માંડીને દરેક વ્યક્તિ મોબાઈલ કેવો જોઈએ છે? સ્માર્ટ મોબાઈલ જોઈએ છે. મતલબ GUI છે, ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ મોબાઈલ છે. ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ એટલે શું? તો જ્યાં ગ્રાફિક્સનો ઉપયોગ કરીને કાર્ય કરી શકાય. એમ અત્યારે બધા જ વેબસાઇટને જોવા કેવી માગે છે? ગ્રાફિકલ વેબસાઇટ જોવા માગે, મતલબ ઇન્ટરેક્ટિવ વેબસાઇટ જોઈએ છે, જેમાં વર્ચ્યુઅલ વેબસાઇટની અપેક્ષા વધી ગઈ. ત્યાં આગળ શું છે? દર્શનીય બધું અલગ અલગ સંપાદનવાળી વેબસાઇટ જોઈએ, અલગ અલગ ચિત્રોવાળી વેબસાઇટ જોડે, અલગ અલગ રીતે પ્રોગ્રામિંગ ભાષા જોઈએ, જેનો ઉપયોગથી આપણે શું કરી શકીએ? વેબસાઇટને દર્શનીય બનાવી શકીએ. માટે જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ થાય. જાવાસ્ક્રિપ્ટ એ કેસ સેન્સિટિવ ભાષા છે. કેસ સેન્સિટિવ એટલે શું? દરેક જણ 10મા ધોરણમાં ભણે અર્થ શું? આખા પ્રોગ્રામની અંદર કેસ સેન્સિટિવ અર્થ છે એના જે કોડિંગ છે, આસ્કી કોડો છે, એ આસ્કી કોડો કેવા હોય છે? તો આસ્કી કોડ બધાના અલગ અલગ હોય છે. પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં આસ્કી કોડ અલગ હોય, માટે તેને કેસ સેન્સિટિવ ભાષા કહેવામાં આવે છે. નેસ્કેપ જાવાસ્ક્રિપ્ટનો વિકાસ કર્યો. કોને કર્યો? નેસ્કેપે કર્યો. કોને કર્યો છે? નેસ્કેપ નામની કંપનીએ જાવાસ્ક્રિપ્ટનો વિકાસ કર્યો. જાવાસ્ક્રિપ્ટ દ્વારા વેબ પેજમાં પ્રોગ્રામિંગ પાસુઓને સુવિધા પૂરી પાડે. શું છે? પ્રોગ્રામિંગમાં વેબ પેજનું પ્રોગ્રામિંગ પાસું ઉમેરવાની સુવિધા. વેબ પેજમાં પ્રોગ્રામિંગ પાસું આવે. વેબ પેજ તો આમ તો શું દર્શનીય છે, પરંતુ પ્રોગ્રામિંગ પાસું જો ઉમેરવું હોય તો જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ થાય છે અને સુવિધા પૂરી પાડે છે, જેના દ્વારા સંવાદન, ગતિશીલ, પરિવર્તનશીલ વેબ પેજ બનાવી શકાય છે. આ બધા જ એક એક મારા ક્વેશ્ચન પૂછાય છે. 10 માર્કનું ચેપ્ટર છે. આ 10 માર્કના ક્વેશ્ચનનું વેટેજ આપવામાં આવ્યું છે. તો આમાંથી 10માંથી જો તમે આ વેબસાઇટને શાંતિથી જોઈને 1-2 વખત જોશો તો તમને ખ્યાલ આવી જશે. આમાંથી જ 10 માર્ક પૂરેપૂરા આવેલા છે. અને બીજું પ્રેક્ટિકલ કરવાનું. 7-8 માર્ક અહીંયાથી, પ્રેક્ટિકલ 3 માર્ક્સ એમાંથી તમે લાવી શકો છો. આગળ, જેના દ્વારા સંવાદન, ગતિશીલ, પરિવર્તનશીલ વેબ પેજ બનાવી શકાય છે. સોરી, જાવાસ્ક્રિપ્ટ હાલના તમામ બ્રાઉઝરને સમર્થન આપે છે. પહેલાં સમર્થન આપતું નહોતું. હવે બધા જ બ્રાઉઝરો સમર્થન, કેમ કે જેમ જેમ ટેકનોલોજી બદલાતી જાય છે તેમ તેમ બધું પરિવર્તન આવતું જાય છે. સ્થાયી વેબ પેજમાં કોઈ પણ ફેરફાર કરી શકાતા નથી. રસપ્રદ માહિતી મળતી નથી, જ્યારે જાવાસ્ક્રિપ્ટમાં રસપ્રદ માહિતી મેળવી શકાય છે. શરૂઆતમાં WWWનો ઉપયોગ, WWW એટલે વર્લ્ડ વાઇડ વેબ, આપણે આગળ ભણેલા જ છે. તો ઉપયોગ કેવળ માહિતી આદાન પ્રદાન કરવા માટે જ થતો હતો. માહિતી આદાન પ્રદાન એટલે માહિતી મોકલવી, માહિતી મેળવવાની, એના માટે થતો હતો. જેને કે ઈમેલ એડ્રેસ હોય તો તમે માહિતી મોકલાવો, માહિતી આવે છે. જ્યારે આજે મનોરંજન દ્વારા જ્ઞાન તેમજ વ્યાપાર ધંધા અર્થે થાય છે. પહેલાં તો ઈમેલ એડ્રેસ આવતું, તો ઈમેલમાં મેસેજ મોકલ્યો, પછી એ ઈમેલ એડ્રેસમાં તમારા ડ્રોપબોક્સની અંદર, ઇનબોક્સની અંદર જ્યારે તમારો મેસેજ હોય, જ્યારે વ્યક્તિ જ્યારે ઈમેલ એડ્રેસ ખોલશે, એનું ઓપન કરશે, ત્યારે જ જોઈ શકશે. ત્યાં સુધી એ પડે રહે છે. હાલમાં ઇન્ટરેક્ટિવ થઈ ગયું. અત્યારે ધારો કે મોબાઈલના જમાનાની અંદર જોઈએ તો ઇન્ટરનેટ મોબાઈલમાં હોય જ છે. પહેલાં નહોતું, અત્યારે હોય છે. તો તરત જ મેસેજ જોઈ શકે છે. અને એ મેસેજ કેવા છે? તો ક્લિપ દ્વારા, તમારા વોઇસ મેસેજ દ્વારા, તમારા ક્લિપો દ્વારા, તમારા ફેસ દ્વારા, ફેસ રીડિંગ દ્વારા
અથવા જ્ઞાન દ્વારા તમે વ્યાપાર ધંધાઓ પણ કરી શકાય છે. હાલની અંદર વોટ્સઅપના ઉપયોગથી ઘણો બધો ફેરફાર આવ્યો છે. માટે અત્યારના જમાનામાં ઇન્ટરેક્ટિવ થઈ ગઈ છે. તો આપણે હવે જોઈએ તો શું મનોરંજન, જ્ઞાન તેમજ વ્યાપાર ધંધા અર્થે પણ થાય છે. જાવાસ્ક્રિપ્ટમાં પ્રોગ્રામ ઉમેરી શકાય છે. એચટીએમએલ ખોટું તત્વ પ્રોગ્રામિંગ છે. એચટીએમએલમાં ખોટું તત્વ કયું હતું? પ્રોગ્રામિંગ પાસે. એક મારા ક્વેશ્ચન અહીંયાથી આવે એટલે અત્યારે જે કંઈ તમે બતાવ્યું છે આ સ્લાઇડમાં, તો ત્યાં જોશો તો આપણે એક માનો ક્વેશ્ચન જોવા મળે છે. બીજો પોઈન્ટ, એચટીએમએલ પેજમાં સ્ક્રિપ્ટ બરાબર. એચટીએમએલ પેજમાં જ્યારે અહીંયા જોઈશું આપણે સ્ક્રિપ્ટ આપેલું છે બરાબર. સ્ક્રિપ્ટ, આ એચટીએમએલ સ્ક્રિપ્ટમાં સ્ક્રિપ્ટ ટેગને સ્ક્રિપ્ટ ટેગમાં જાવાસ્ક્રિપ્ટમાં કોડિંગ કરી શકાય છે. આપણે જે કંઈ સોફ્ટવેરનો ઉપયોગ કરીએ છીએ એમાં ઓટોમેટિકલી બધું કોડિંગ આવી જાય છે. પણ પહેલાં કોડિંગ નહોતું આવતું, પણ હવે ચેન્જ થયો. માટે જે કમ્પોઝર સોફ્ટવેર છે એમાં કોડિંગ ઓટોમેટિક આવવા માંડી. પણ કોડિંગ બધું ઓટોમેટિક નથી આવતું. જાવાસ્ક્રિપ્ટનું કોડિંગ આપણે જાતે યાદ રાખીને લખવું પડે છે. આ બી ધ્યાન આપવાનું. જાવાસ્ક્રિપ્ટમાં ભાષા કેસ સેન્સિટિવ હોય છે. તેનો ઉપયોગ પણ હેડ ટેગમાં ઉમેરવા વધુ હિતાવહ છે. બોડી ટેગમાં પણ ઉમેરી શકાય, પરંતુ હેડ ટેગમાં ઉમેરવો હિતાવહ છે. ટેગમાં લખાણને સ્ક્રિપ્ટ તરીકે અર્થઘટન થાય છે. સ્ક્રિપ્ટ ટેગમાં ઉમેરવામાં આવેલા તમામ લખાણને સ્ક્રિપ્ટ તરીકે અર્થઘટન થાય. સ્ક્રિપ્ટ ટેગમાં ડોક્યુમેન્ટ રાઇટ, હેલો સ્ટુડન્ટ જેવા રાઇટ એક પ્રક્રિયા છે, જ્યારે ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ છે. એક મને ક્વેશ્ચન અહીંયાથી પૂછાય. બંને રાઇટ શું કહેવાય છે? પ્રક્રિયા છે. રાઇટ જે લખ્યું છે પ્રક્રિયા છે, ડોક્યુમેન્ટ એક ઓબ્જેક્ટ છે. યાદ રાખો, રાઇટ એક શું છે? પ્રક્રિયા છે. વારે ઘડી આ પ્રશ્ન પૂછાય છે. જાવાસ્ક્રિપ્ટમાં અર્ધવિરામ વૈકલ્પિક છે. અર્ધવિરામનો ઉપયોગ સમાપ્તિ માટે નથી, પરંતુ અલગતા માટે થાય છે. એક માનો ક્વેશ્ચન, અલ્પવિરામ એટલે જેને સેમિકોલોન કહેવામાં આવે છે. પ્રશ્નો પૂછાય તો યાદ રાખવાનું. આપણે બધા જ વિદ્યાર્થીઓ ધ્યાનમાં લે. જેટલો વિડીયો ધ્યાનથી જોશો એક માનો ક્વેશ્ચન પૂછાય છે, આપણે ધ્યાનમાં લેવાનું છે. 10 માર્કનું ક્વેશ્ચન આ ચેપ્ટર છે. આ ચેપ્ટરમાંથી બને ત્યાં સુધી બધા જ ક્વેશ્ચનો અહીંયાથી જ પૂછાશે એવું મેં ટ્રાય કરેલો છે. પરંતુ પ્રેક્ટિકલ જ્યારે જોશો તો પ્રેક્ટિકલમાં વધારે તમને આવશે. તો 10 અહીંયાથી લાવી શકે. સ્ક્રિપ્ટમાં બ્લોકની શરૂઆત છગડીયા કૌંસથી થાય છે. કર્લી બ્રેકેટ જેને કહેવામાં આવે છે, યાદ રાખવાનું છે આપણે બરાબર. આગળ જ્યાં આગળ આપણે હવે આગળ જોઈશું, તમે જે કંઈ કોડિંગ કર્યું છે એ કોડિંગ કેવી રીતે જોવાય છે? કોડિંગ ક્યાં જોવાય છે? ક્યાં લખાય છે? તો સોર્સ નામના પ્રિવ્યુમાં. સોર્સ નામનો જે વ્યૂ છે, 4 વ્યૂ તમને જોવા મળે છે. એક નોર્મલ વ્યૂ, એચટીએમએલ ટેગ વ્યૂ, બીજું સોર્સ વ્યૂ બરાબર, અને ત્રીજું તમારું પ્રિવ્યૂ. તો એ સોર્સના વ્યૂમાં એચટીએમએલ કોડિંગ પ્રમાણે જોવા મળે. આ પ્રમાણે કોડિંગ લખશો તમે, અહીંયા આપેલું છે જોઈ લો બરાબર છે. ધ્યાનમાં, સ્ક્રિપ્ટમાં ઉમેરવામાં આવતું કોડિંગ. સ્ક્રિપ્ટમાં ઉમેરે સ્ક્રિપ્ટ ડોક્યુમેન્ટ ડોટ રાઇટ હેલો સ્ટુડન્ટ બરાબર છે. સ્ક્રિપ્ટ એક કેસ સેન્ટર્ડ ભાષા છે, માટે એક ધ્યાનમાં લેવાનું. ડી તે માળી જે લખીએ છીએ એ પ્રમાણે લખવામાં આવે છે. ડી શોર્ટમાં લખજો બરાબર. ત્યાર પછી પ્રોગ્રામિંગ કર્યા બાદ અને સેવ કર્યા બાદ જ્યારે તમે બ્રાઉઝર ઓપન કરશો તો બ્રાઉઝરમાં તમારી ફાઇલની સાથે હેલો સ્ટુડન્ટ લખેલું છે એ આવી જશે. અહીં આગળ હેલો સ્ટુડન્ટ લખ્યું છે, માટે તમે આઉટપુટ શું જોવા મળશે? હેલો સ્ટુડન્ટ જોવા મળે. પ્રોગ્રામનું આઉટપુટ જોવા મળે છે. યાદ રાખવાનું છે બરાબર. આગળ ખૂબ ધ્યાનથી જોજો. હવે જ્યારે આપણે ફાઇલ બનાવે છે, ફાઇલની શરૂઆત કેવી રીતે કરે? કોડિંગની શરૂઆત કેવી રીતે કરવાની બરાબર. ફાઇલની શરૂઆત કરે છે ત્યારે પ્રોગ્રામિંગમાં આપણે ઇન્સર્ટમાં જઈ અને ફોર્મની અંદર જઈ અને ડિફાઇન ફોર્મ આપે છે. ડિફાઇન ફોર્મ જ્યારે આપવામાં આવે છે ત્યારે શું ધ્યાન લેવાનું છે? મસ્ટ બી ઇમ્પોર્ટન્સ પોઈન્ટ તમને, જેમાંથી એક માના ક્વેશ્ચનમાંથી પ્રશ્ન પૂછાય છે. ડિફાઇન ફોર્મ આપતા પહેલાં આપણે ફાઇલનું ફોર્મનું નામ ઘોષિત કરી દેવાનું. એક્શન ઘોષિત કરી દે. એક્શન એટલે શું ખબર જ છે? સર્વરનું નામ ઘોષિત કરવાનું. મેથડની અંદર ગેટ અથવા પોસ્ટનો ઉપયોગ કરે. ત્યાં બાજુમાં એડવાન્સ એડિટ નામનો ઓપ્શન છે, ત્યાં ક્લિક કરવામાં આવે છે બરાબર. યાદ રાખજો, નામની યથાર્થતા ચકાસવા માટે પ્રોગ્રામ બને છે. હવે આજે આવી રહ્યો છે એ પહેલો પ્રોગ્રામ, સ્ક્રિપ્ટ પૂરી થઈ. હવે જે સ્ક્રિપ્ટ છે નામની યથાર્થતા ચકાસ. યથાર્થતા એટલે શું? તમે વસ્તુ સાચી એન્ટર કરી છે કે નથી કરી, એના માટેનું છે. ત્યાં યથાર્થતા ચકાસવા માટે આવે છે. નામની યથાર્થતા ચકાસવા માટે પ્રોગ્રામ બનાવવા માટેની રીત છે. સર્વપ્રથમ નવી ફાઇલ બનાવવા માટે વ્યૂ, ફાઇલ પ્રોપર્ટી બોક્સમાં ફાઇલ નેમ, એક્શન યુઆરએલ મેથડ આપવામાં આવે છે. નિશ્ચિત કાર્યને પાર પાડવા પુનઃ ઉપયોગમાં લેવા માટે આવતા કોડને ના બ્લોકને વિધેય અથવા રૂટીન કહે છે. શું કહે છે? વિધેય અથવા રૂટીન. આ યાદ રાખવાનું. આ પ્રશ્ન અહીંયાથી પૂછાય છે. બીજા ચેપ્ટરમાંની આ પહેલી સ્લાઇડ છે. પહેલું આપણો યુટ્યુબ છે, ત્યાં આગળ આપણે જોવાનું. વિધેયને બ્લોકને છગડીયા કૌંસમાં એટલે લખવામાં આવે છે. ઓપન કરતાની સાથે એડવાન્સ એડિટ ઓપન કરી લે. એચટીએમએલ એટ્રીબ્યુટ, ઇનલાઇન સ્ટાઇલ અને જાવાસ્ક્રિપ્ટ ઇવેન્ટ.
જાવા ઇવેન્ટ એટલે શું એ આગળના એમાં જોઈશું, વિડીયોની અંદર જોવાનું છે ઇવેન્ટ શું છે, થિયરિટિકલ પ્રેક્ટિકલી તમને બતાવવામાં આવશે. ત્યારબાદ જો એટ્રીબ્યુટ ઓન સબમિટ ઓટોમેટિક એ ઇવેન્ટ કહેવાય છે. ઓન સબમિટ એ સબમિટ માટેની ઇવેન્ટ છે. સબમિટ ઇવેન્ટ એટલે જ્યાં આગળ ઓન લાગે છે, કોઈ પણ ઘટકની આગળ ઓન લગાવવા એટલે તરત ઇવેન્ટ થઈ જાય છે. વેલ્યુ તરીકે રિટર્ન વેલિડેટ ફોર્મ લખવામાં આવે છે. જે અહીંયા લખેલું હશે તે જ વેલ્યુમાં જે કંઈ લખેલું એ યાદ રાખવાનું છે. કયા સ્ટાઇલમાં લખ્યું છે, કયા કેસમાં લખ્યું, અપર કેસ કે લોઅર કેસમાં લખ્યું, એ આપણે ધ્યાનમાં લેવાનું છે. એચટીએમએલ એટ્રીબ્યુટ 3 વિકલ્પ જોવા મળે. એચટીએમએલ એટ્રીબ્યુટ જોવા મળે, ઇનલાઇન સ્ટાઇલ જોવા મળે, જાવાસ્ક્રિપ્ટ ઇવેન્ટમાં વિકલ્પ પસંદ કરતા એટ્રીબ્યુટમાં ઓન સબમિટ ઇવેન્ટ જોવા મળે છે, જે વેલ્યુને રિટર્ન વેલિડેટર ફંક્શનમાં આપવામાં આવે છે. યાદમાં લેવાનું છે. આગળ જોઈશું આપણે અલગ અલગ જે અલગ અલગ સંવાદ આપણે રચવાના છે એના વિશે. ઇવેન્ટ એક લખે વેલિડેટ ફોર્મના વિધેયના ઉપયોગથી પ્રોગ્રામમાં કોઈ ઘટના થાય ત્યારે આપેલ વિધેયમાં મૂકેલ વિધાન, શરતો અને પેટા વિધેયનો અમલ થાય છે. એક માર્ક વિષય અહીંયાથી પૂછાશે. સબમિટ બટન ક્લિક કરતા ઘટના થશે ત્યારે વેલિડેટ ફોર્મને કોલ કરશે. કોને કોલ કરશે? વેલિડેટ ફોર્મને કોલ કરશે અને આ વિધેય ફોલ્સ કિંમત પરત કરે છે. ત્યારબાદ એલર્ટ વિશે આંતરપ્રસ્તાવ વિધેય છે, લખાણ સ્વીકારે છે તેને એલર્ટ બોક્સમાં દર્શાવે છે. અહીં આગળ આપણી ઘટનાઓને સમજો. દરેકને પોતાની ઘટનાઓ છે. એબોર્ટ નામની ઘટના ચિત્રને રદ કરવા માટે વપરાય છે. આ યાદ રાખવાનું છે. ત્યાર પછી બ્લર ઘટક જ્યારે નિષ્ક્રિય બને, રેડિયો બટન જ્યારે નિષ્ક્રિય બને ત્યારે આ ઘટના ઉદ્ભવે છે. ત્યારબાદ ક્લિક કરો ત્યારે આ ઘટના ઉદ્ભવે છે. ચેન્જ ફોર્મના ફિલ્ડની કિંમત બદલવા માટે કરવામાં આવે છે. એક ક્વેશ્ચન અહીંયાથી પૂછાશે જ. એરર દસ્તાવેજમાં ચિત્ર બતાવવા માટે ક્ષતિ ઉદ્ભવે. જ્યારે આપણે લોડિંગમાં લોડ થાય ને પિક્ચર્સ, ત્યારે આપણે પિક્ચર્સ આવતું નથી, તો ત્યાં કોઈ પ્રોબ્લેમ આવે ત્યાં એરર મેસેજ બતાવે છે. ફોકસ બટન જેવો કોઈ ઘટક સક્રિય બને ત્યારે, બટન જેવો ઘટક એટલે શું એ આગળ આપણે પ્રેક્ટિકલ બીજી એમાં જોઈશું સ્લાઇડમાં. ફોકસ બટન જેવો કોઈ પણ ઘટક સક્રિય બને છે. ધ્યાનથી મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બરાબર છે, લાઈક કરજો, જેની બીજા વિડીયો તમને જોવા મળે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આખું પ્રોગ્રામિંગ કેવી રીતે કરવાનું છે એ પણ જોવાનું છે, યાદ રાખજો. આગળ લોડ એટલે દસ્તાવેજ ચિત્ર બતાવવા માટે. લોડ એટલે શું? એરર જે હતી એરરની જગ્યાએ લોડ કરી એટલે ચિત્ર તમારી સમક્ષ પ્રદર્શિત થાય છે, એને લોડ કહેવામાં આવે છે. માઉસ ઓવર અને માઉસ આઉટ માઉસના પોઇન્ટર ઘટક પરથી દૂર કરવામાં આવે ત્યારે આ ઘટના બને છે. માઉસ ઓવર એટલે પોઈન્ટ લઈ જવામાં આવે ત્યારે બને, પોઈન્ટ ઘટક પર લઈ જવામાં ત્યારે બને છે. રિસેટ પૂર્વ નિર્ધારિત કિંમતો પાછી લાવે છે. પછી સિલેક્ટર ફોર્મ ફિલ્ડ પસંદ કરે છે. સિલેક્ટર શું કરે છે? ફોર્મ ફિલ્ડ પસંદ કરે. સબમિટ કર્યા બાદ ત્યાં સર્વર સુધી પહોંચાડે. અનલોડ ત્યાં લોડ થતું નથી ત્યારે આ ઉપયોગ કરતા પાનું છોડી દે છે ત્યારે અનલોડ બને છે. ત્યારબાદ જોઈએ પોઈન્ટ પહેલો ઘટના ઉપયોગકર્તા દ્વારા કરવામાં આવતી પ્રક્રિયાનો પ્રતિભાવ આપવા સંવાદિત વેબપેજની રચના કરવા માટે જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ થાય છે. જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ ક્યારે થાય છે? તો ઉપયોગ ક્યારે થાય? પ્રક્રિયાનો પ્રતિભાવ આપવા માટે, સંવાદિત વેબપેજની રચના કરવા માટે જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ થાય છે. એક માનો ક્વેશ્ચન યાદ પૂછાય. બીજું છે ઉપયોગકર્તા અને વેબપેજ વચ્ચે સંવાદન દ્વારા ઘટના ઉત્પન્ન થાય છે. ઉપયોગકર્તા અને વેબપેજ વચ્ચે સંવાદન દ્વારા ઘટના ઉત્પન્ન, આ બધી જ ઘટના તમે જોઈ છે. આ ઘટનાઓ જે છે બધી જ ક્યારે? જ્યારે ઉપયોગકર્તા અને વેબપેજ વચ્ચે સંવાદન કરવાનું હોય ત્યારે બધી જ ઘટનાઓનો વારે ઘડીએ ઉપયોગ કરવામાં આવે છે. ક્લિક કરવામાં આવે ત્યારે ઘટના ઓન ક્લિક ઘટના બને છે. સબમિટ માટે ઓન સબમિટ ઘટના બને. દરેક ઘટના બનવા માટે પાછળનું કારણ એ છે ત્યાં ઓન મૂકવામાં આવે છે. આગળ જોઈશું આપણે. બીજું છે જ્યારે આપણે વેબસાઇટ બનાવતા હોઈએ ત્યારે એની થિયરિટિકલી ઘણું બધું કોડિંગ કરવાનું છે. કોડિંગ કેવી રીતે છે તેમાં ચલ મૂકવામાં આવે છે. ચલ એ વિગતોનો સંગ્રહ કરતો સંગ્રાહક છે અને તે કેસ સેન્સિટિવ છે. ચલ એટલે વીઆરને શોર્ટ ફોર્મ તરીકે વેરિયેબલ કહેવામાં આવે છે. શોર્ટમાં એને વીઆર કીવર્ડનો ઉપયોગ કર્યા પછી ચલની ઘોષણા થાય છે. વીઆર સ્મોલ લેટરમાં જ લખવામાં આવે છે. એટલે એક મારા ક્વેશ્ચનમાં પૂછાય, ABCDમાં પૂછાય, આપણે ધ્યાનમાં લેવાનું છે. ઇફ વિધાન શરત આધારિત વિધાન છે. પ્રોગ્રામનો પ્રભાવ બદલવા માટે ઇફ વિધાનનો ઉપયોગ થાય છે. ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડલ અત્યારે જે તમે મોડલ જોઈ રહ્યા છે એ વિન્ડો ઓબ્જેક્ટ મોડલ છે, બરાબર છે. બે પ્રકારના મોડેલ આવે છે, એક DOM પ્રકારનું એક BOM પ્રકારનું, બરાબર. ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડેલ અને બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલ આવે છે. તો બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલની અત્યારે આપણે સ્ક્રીન સમક્ષ જોઈએ છે. વિન્ડો જ્યારે ઓપન થાય, વિન્ડો ઓપન કરીએ તો તમારું શું જોવા મળે? બ્રાઉઝર જોવા મળે. બ્રાઉઝર ઉપર 4 પ્રકારના પોઈન્ટ જોવા મળે. ફ્રેમમાં જોવા મળે, પેરેન્ટ્સમાં જોવા મળે, સેલ્ફ અને ટોપમાં જોવા મળે. હિસ્ટ્રી, લોકેશન, ડોક્યુમેન્ટ લોકેશન જોવા મળે. ડોક્યુમેન્ટમાં શું આવે? લિંક આવે, ફોર્મ આવે, એન્કર આવે. એન્કર ટેગ એટલે લિંક ટેગ કહેવાય છે, બરાબર. હાઇપર લિંક જેને કહેવામાં આવે છે.
રેડિયો બટન બનાવ્યું છે, ફોર્મની અંદર રેડિયો બટન બને, ટેક્સ્ટ બટન બને, પછી અલગ અલગ બટન બીજા બનાવે છે, ટેક્સ્ટ બોક્સ બને છે, ચેકબોક્સ બને છે, પછી પાસવર્ડ ઉપયોગ, રિસેટ, સિલેક્ટ અને ઓપ્શન ઉપયોગ કરવામાં આવે છે. તો આ વિવિધ ઘટકોનો ઉપયોગ કરી અને આપણે ફોર્મની રચના કરતા એક આખું ડાયોગ્રામ છે. તમારા જે બ્રાઉઝરનો ડાયોગ્રામ અત્યારે બતાવવામાં આવે છે, જેને બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલ કહેવાય છે. વેબ પેજ અહીંયા આગળ આપણે જોઈશું, વેબ પેજ, બરાબર. વેબ બ્રાઉઝરની વિન્ડો કે વેબ પેજના નિયંત્રણ માટે બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલનો ઉપયોગ થાય છે. એક મને ક્વેશ્ચન અહીંયાથી આવશે. ક્વેશ્ચન બધા જ આવરી લીધેલા છે, એટલે કોઈ પણ શક્યતા નથી, બરાબર. અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રો સુધી પહોંચાડજો. 100% કહું છું, ક્યારેય ફેલ ન થવાય, ક્યારેય ન થવાય. કોન્ફિડન્સ ઊભો કરવો છે, એટલા માટે તમારી સમક્ષ આ આખી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો. યસ્મીન એન્ડ પટેલ મારી યુટ્યુબ ચેનલનું નામ છે. સબસ્ક્રાઈબ કરવાની, બેલ આઇકન પ્રેસ કરવાનો, તો મને નવા વિડીયો તમને મળશે મારા. અને તમારી કોમેન્ટમાં લખજો, તમને કોઈ જગ્યાએ એરર લાગતી હોય તો તમે કોમેન્ટ લખી શકો છો મને. અને મારો નંબર છે 9879526621. ફોન નંબર બી ત્યાં મૂકેલો છે, તમને આપી દઈશું, અને તમે એના દ્વારા બી મારો કોન્ટેક્ટ કરી શકો છો, બરાબર. હું સામેથી કોલ કરી શકીશ તમને. તમે ધ્યાનથી આ વિડીયો જોજો, સમજજો અને ધ્યાનથી દરેક વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડજો. બ્રાઉઝરને જુદા જુદા વિભાગમાં અથવા ઘટકોમાં વિભાજિત કરવામાં આવે છે. બ્રાઉઝરને અલગ અલગ ઘટક કયા? ફ્રેમ ઘટકમાં, પેરેન્ટ્સમાં, સેલ્ફ અને ટોપમાં. મતલબ ઘટકો અલગ અલગ પ્રકારે ઉપયોગમાં આવે છે. જ્યારે ફ્રેમ બનાવતો હોય ત્યારે આ એક તમારા કોર્સની બહારની વસ્તુ છે, તો તમને થિયરિટિકલ આપણે જોવાની જરૂર છે. ટૂલબાર, મેનુ, સ્ટેટસ બાર, વિકલ્પ અન્ય ઘટકનો પદાર્થ દર્શાવે છે. બ્રાઉઝરમાં દેખાતી વિન્ડો જે ઘટકને બદલવા બીઓએમમાં આવેલા ગુણધર્મ અને પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં. ગુણધર્મ કે પદ્ધતિનો ઉપયોગ કરે, પદ્ધતિ અને ગુણધર્મ, પ્રોપર્ટીઝ જેને કહેવાય છે, અને મેથડ જેને કહેવાય, પ્રકાર જે આપેલા છે. દરેક વિન્ડો, દરેક બ્રાઉઝરની અંદર અલગ અલગ રીતે જોવા મળે છે. ધારો કે કોઈ પ્રોગ્રામ હોય તો પ્રોગ્રામમાં મેનુ બાર જોવા મળે, સ્ટેટસ બાર જોવા મળે, વેબ પેજ હોય તો વેબ પેજની અંદર જોવા મળે. તો આ બધું પદાર્થમાં આપેલું હોય છે. બીએમનો સૌથી ઉપરનો સ્તર ઓબ્જેક્ટ વિન્ડો છે. કયો છે? સૌથી આ અહીંયા આગળ આપણે જોવા મળે આવું ઓબ્જેક્ટ વિન્ડો છે, બરાબર. ધ્યાનમાં લેવાનું છે. ઓબ્જેક્ટ વિન્ડો સૌથી એક પણ ક્વેશ્ચનથી પૂછાય તો આપણને ધ્યાનમાં આવવું જોઈએ, બરાબર. ધ્યાન રાખજો આપ. ત્યારબાદ આગળ વિન્ડો બ્રાઉઝરની વિન્ડો કે સ્વતંત્ર ફ્રેમ રજૂ કરે છે. શું રજૂ કરે? સ્વતંત્ર ફ્રેમ પોતે જ ફ્રેમ તરીકે આવી જાય છે. બ્રાઉઝરને ઓપન કરો એ સ્વતંત્ર ફ્રેમ જ છે, એક વન ટાઈપ ધ ફ્રેમ છે, રજૂ કરે. તે રચના આપોઆપ થાય છે, રચના આપોઆપ થઈ જાય. વિન્ડો ઓબ્જેક્ટમાં ગ્લોબલ ઓબ્જેક્ટ ગણાય છે. વિન્ડો ઓબ્જેક્ટ ગ્લોબલ એ સમગ્ર તમારી વેબ પેજ ઉપર જોવા મળે છે. બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલનો સૌથી અગત્યનો ઓબ્જેક્ટ ડોક્યુમેન્ટ છે. કયું છે? સૌથી અગત્યનો મોડેલ કયું છે? ડોક્યુમેન્ટ છે. શું છે? ડોક્યુમેન્ટ છે, બરાબર. આ ડોક્યુમેન્ટની અંદર આપેલું છે સૌથી અગત્યનું, બરાબર. એટલે એક મારો ક્વેશ્ચન પૂછાય, બરાબર. વેબ પેજના ઘટકો જેવા કે ફોર્મ, ચિત્ર, લિંક જેવા ઘટકો ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટની અંદર સમાવવામાં આવે છે. કયામાં સમાવે છે? ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટમાં સમાવવામાં આવે છે. યાદ રાખવાનું. ફોકસ મેથડ દ્વારા ફોર્મના નિશ્ચિત ઘટકો નિયંત્રણ લઈ જઈ શકાય છે. ફોકસ પદ્ધતિની મદદથી ઘટકની અંદર કર્સર ગોઠવવામાં આવે છે. સામા ગોઠવવા ઘટકની અંદર કર્સર ગોઠવવામાં આવે છે. ઇફ સ્ટેટમેન્ટમાં, ઇફ શરતમાં ઇઝ નેન નો વિધેયનો ઉપયોગ થાય છે. આંતરપ્રસ્થાય વિધેય છે, જેનો ઉપયોગ આંકડાકીય કિંમતો માટે સૌથી વધારે થાય છે. ઇઝ નેનનો અર્થ છે નોટ એ નંબર. યાદ રાખજો, આ નોટ એ નંબર, બરાબર. આ જ ઘટના લખાવી જોઈએ. એન અપર કેસમાં જવું જોઈએ, એ લોઅર કેસમાં જવું જોઈએ, પછી અપર કેસમાં જવું. આ બધા આગળ મેં ચર્ચા કરેલી જ છે. દરેક વિડીયોમાં ફરીથી જોજો તો ખ્યાલ આવશે. દરેક વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો. નવા વિડીયો તમારા સુધી પહોંચાડવા પ્રયત્ન કરીશ. આપેલ કિંમત આંકડાકીય ન હોય તો ટ્રુ પરત કરે છે. આંકડાકીય હશે તો ફોલ્સ વેલ્યુ પરત કરે છે. યાદ રાખો. આગળ જોઈએ આપણે જે પ્રોગ્રામિંગ લખીએ છીએ, બરાબર. પ્રોગ્રામિંગ કેવી રીતે લખવાનું? તો સોર્સ કોડની અંદર ગયા બાદ હેડ ટેગની અંદર નીચે ટાઇટલ આપ્યા બાદ સ્ક્રિપ્ટ ટેગનો ઉપયોગ કરવામાં. સ્ક્રિપ્ટ ટેગથી સ્ક્રિપ્ટનો ઉપયોગ કરે. જેટલા છગડીયા કૌંસનો ઉપયોગ એટલા છગડીયા કૌંસ પૂર્ણ કરવા પડે છે. ઉપર મુજબ કોડિંગ જોવા મળે છે. કોડિંગ છે ફંક્શન વેલિડેટ ફોર્મ, જ્યાં આપણે એડિટમાં આપ્યું હતું, બરાબર. વેલિડેટ ઓન સબમિટ પાસે વેલ્યુ તરીકે વેલિડેટ ફોર્મ આપ્યું હતું. એ જ સ્પેલિંગ બેઠો અહીંયા આવવો જોઈએ.
નહીં તો તમને જોવા મળશે નહીં, આઉટપુટ જોવા મળશે, આઉટપુટ ખોટું આવશે. માટે ખૂબ ધ્યાન રાખો, સ્ટેપમાં ખૂબ ધ્યાન રાખવાનું. ત્યારબાદ વેરિયેબલ ઘોષિત, છગડીયા કૌંસનો ઉપયોગ કરી વેરિયેબલ ઘોષિત x ઇક્વલ ટુ ડોક્યુમેન્ટ ડોટ જેએસ ડોટ નેમ વેલ્યુ. આ JS1 ફાઇલનું નામ મેં JS1 આપ્યું છે માટે તમે આપી શકો છો. તમારે જે નામો ઉપર આપી શકાય છે, એવું જરૂરી નથી કે મેં JS1 આપ્યું છે તમારે JS1 આપવું, તમે કોઈ પણ નામ આપી શકાય છે. બરાબર, યાદ ધ્યાનમાં રહે. હવે એક કન્ડિશન જોઈએ, એક કન્ડિશન x ઇક્વલ ટુ નલ, પણ ડબલ ઇક્વલ ટુ મૂકવામાં આવે છે. કેટલા ઇક્વલ ટુ મૂકવામાં આવે છે? ડબલ ટાઈમ ઇક્વલ ટુ. માટે અહીંયા એટલા માટે છે કે જ્યાં વેરિયેબલ અને તમારી જે પ્રોપર્ટીઝ છે એના માટે ઇક્વલ ટુ એને છૂટા કરવા ઇક્વલ ટુ મુકાય છે. માટે આગળ તમારી કન્ડિશનમાં ડબલ ઇક્વલનો અર્થ છે બરાબર, અર્થ બરાબર જ થાય છે, બંને સેમ છે, પણ એને અલગ કરવા માટે આ ચિહ્નનો ઉપયોગ થાય છે. ઇક્વલ ટુ ડબલ ટાઈમ ઉપયોગ કરવાનો, બરાબર. એક્સ ડબલ ઇક્વલ ટુ ઇન્વર્ટેડ કોમા. ઝઘડો છો એલર્ટ, એલર્ટ મેસેજ, મેં કહ્યું ઇવેન્ટ જોવા મળે છે, એલર્ટ મેસેજ આવશે. એલર્ટ મેસેજ પ્લીઝ એન્ટર યોર નેમ ડોક્યુમેન્ટ ડોટ JS1 ડોટ નેમ ડોટ ફોકસ ફોલ્સ રિટર્ન કરવામાં આવે છે. ફોકસ એટલે તમારા તમે જે આઉટપુટ આપવા માંગો છો ત્યાં ફોકસ કરશે, એના બોક્સ પર ફોકસ કરશે. શું ફોકસ કરશે? તમે લખ્યું છે કે નથી લખ્યું, નથી લખ્યું તો તમને એલર્ટ મેસેજ આવશે, પ્લીઝ એન્ટર યોર નેમ, ત્યારે પૂર્ણ કરવામાં આવે, ઉપર મુજબનું આઉટપુટ તમને જોવા મળે છે. હવે આપણે લાસ્ટ ફાઇલમાં જઈએ. હવે છે બે ઓપ્શનનો ઉપયોગ કરો. પહેલા ઓપ્શન કેટલો ઉપયોગ કરતો? એક જ ઓપ્શન ઉપયોગ કરે, નેમનો ઉપયોગ. હવે જોડે પાસવર્ડનો ઉપયોગ કરે છે આપણે, તો બંનેમાં આઉટપુટ અલગ અલગ આવશે. તો બંનેનું કોડિંગ પણ અહીંયા દર્શાવવામાં આવ્યું છે. ફંક્શનલ વેલિડેટેડ ફોર્મ આપ્યું છે પહેલાં, વેરિયેબલ એક્સ JS2 ડોટ નેમ ડોટ વેલ્યુ, વેરિયેબલ વાય ડોક્યુમેન્ટ ડોટ JS2 ડોટ પાસવર્ડ ડોટ વેલ્યુ. આનો પણ વિડીયો તમને મૂકીશું, કેવી રીતે ફાઇલ બનાવવાની છે, કેવી રીતે ટાઈપ કરવાનું છે. આમ તો અહીંયાથી ખ્યાલ આવી જાય એવું મૂકેલું જ છે, આપણે બધા ધ્યાનમાં લેવાનું. બે ફિલ્ડનો ઉપયોગ કરો. બે ફિલ્ડનો ઉપયોગ કરવા માટે આપણે બે ટાઈમ કોડિંગ કરવું પડશે, બરાબર. તો બે વખત વેરિયેબલ ઘોષિત કરવાના, વેરિયેબલનું નામ શું આપો એ ઘોષિત કરવાનું, ધ્યાનમાં લેવાનું. એલર્ટ મેસેજ એક વખત આપ્યો પહેલાંનો, પછી કન્ડિશન છે ઇફ કન્ડિશન, વાય ડબલ ઇક્વલ ટુ, બરાબર, અનનોન માટે, ઇઝ નેન એટલે નોટ અ નંબર, બરાબર, નોટ એ નંબર. વાય લેન્થ કેટલી આપી છે? 6 આંકડાથી વધારે કે ઘટાડે? 6 આંકડાથી વધારે. વાય ડોટ લેન્થ 6 આંકડાથી એટલે શું છે? ગ્રેટર ધેન 6, 6 કરતાં મોટી અને 6 કરતાં નાની, એવી રીતે આપણે આપી શકીએ. 6 કે 6 કરતાં મોટી આપવાની, એનાથી નાની અપાશે નહીં. એલર્ટ મેસેજ પ્લીઝ એન્ટર પાસવર્ડ ડોક્યુમેન્ટ JS2 ડોટ પાસવર્ડ પર ફોકસ. આ ઉપયોગ વગેરે આ કોડિંગ ઉપયોગ કરીએ ત્યારે ઓટોમેટિક આ નીચેનું કોડિંગ છે જે ઓટોમેટિક જોવા મળે છે. આપણને જે કંઈ કોડિંગ આપણે જોઈએ છે એ કોડિંગો બધા ઓટોમેટિક જોવા મળે છે. આગળ જોઈશું આપણે, બરાબર. આ કોડિંગ છે, નીચેનું જે કોડિંગ છે આખું આ જે હું બતાવ્યું એ તમારે કોડિંગ લખવાની જરૂર રહેતી નથી, ઓટોમેટિકલ કોડિંગ જ. આપણે તો કીવર્ડ અને કીવર્ડ સ્ક્રિપ્ટ ટેગથી વચ્ચેનું કોડિંગ જ આપણે લખવાનું રહે છે. અહીંયા જે દર્શાવ્યું છે સ્ક્રિપ્ટ સુધીની કોડિંગ, બરાબર. આ સ્ક્રિપ્ટ સુધીની કોડિંગ લખવામાં આવે છે. આ કોડિંગ આપણે જોઈશું એટલે આઉટપુટ મેળવીશું ત્યારે જ્યારે તમે જુઓ નેમ વેલ્યુ દાખલ કરશો પણ પાસવર્ડ દાખલ નહીં કરો તો તમને પ્લીઝ એન્ટર પાસવર્ડ આપવામાં આવશે, એલર્ટ મેસેજ. કેમ કે આગળ આપણે કન્ડિશનમાં લખ્યું છે, બરાબર, ઇફ નેન એન્ટર એ પાસવર્ડ. આખી કન્ડિશન છે. આ કન્ડિશન જે અત્યારે આપી છે નેમ માટેની કન્ડિશન છે. આ કન્ડિશન જે આપી છે એ આપણે પાસવર્ડ માટેની કન્ડિશનનો ઉપયોગ કર્યો છે, યાદ રાખવાનું છે, બરાબર. બધાએ પાસવર્ડ માટેની કન્ડિશનનો ઉપયોગ કર્યો છે. પાસવર્ડ માટેની કન્ડિશનનો ઉપયોગ કરશો એટલે શું છે? પાસવર્ડ કન્ડિશનનો ઉપયોગ કરે, બરાબર છે, ધ્યાનમાં લેવાનું આગળ, બરાબર. બધાએ ધ્યાનમાં લેવાનું છે. આખી વેબ પેજને આપણે જોઈશું આગળ. પછી શું છે? ધીસ પેજ સેઝ, બરાબર, તો પેજનો નંબર, પેજ એન્ટર યોર નેમ આપીએ છે, પ્લીઝ એન્ટર યોર નેમ. ધીસ સેઝ એવું લખેલું હશે બંનેમાં, ઓટોમેટિકલી લખેલું હશે ધીસ પેજ સેઝ એવું લખેલું આવશે, પરંતુ તમારે એલર્ટ મેસેજ જે છે અહીંયા જોવા મળશે. બંને ફિલ્ડ માટે અલગ અલગ આઉટપુટ જોવા મળે. જ્યારે ફિલ્ડ ખાલી રહેશે તો પ્લીઝ એન્ટર યોર નેમ જોવા મેસેજ જોવા મળશે, અને પાસવર્ડ ફિલ્ડ ખાલી રહેશે તો પ્લીઝ એન્ટર યોર પાસવર્ડ, તમે જે કંઈ મેસેજ આપ્યો છે જોવા મળે છે, બરાબર. આગળ યાદ આપણે જોઈશું, બરાબર. આગળનો વિડીયો ફરીથી આપણે સબસ્ક્રાઈબ કરજો, ચેનલને બેલ આઇકન પ્રેસ કરજો અને તમારા મિત્રો સુધી પહોંચાડજો. 10 માર્ક લાવવા છે.